જો તમે અમેરિકામાં રહીને લાંબા સમયથી ગ્રીન કાર્ડની વેઇટ કરી રહ્યા છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે બહુ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે ઇઝી લેંગ્વેજમાં સમજીશું કે યુએસસીઆઈએસના નવા જાન્યુઆરી 2026ના વિઝા બુલેટિને ઇન્ડિયન એપ્લિકન્ટ્સ માટે કયા નવા રસ્તા ખોલ્યા છે, આ ચાન્સીસને કેમ ખાસ માનવામાં આવી રહ્યા છે, કયા લોકોને એનો સીધો ફાયદો મળી શકે છે અને આ લિમિટેડ ટાઈમમાં તમારે કઈ બાબતોને લઈને સૌથી વધારે સતર્ક રહેવાની જરૂર છે. તો ચલો પછી વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. તો અમેરિકામાં કામ કરી રહેલા મોટાભાગના ઇન્ડિયન પ્રોફેશનલ્સ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રીન કાર્ડ બેકલોગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પ્રાયોરિટી ડેટ આગળ નથી વધતી, પ્રોસેસિંગમાં વર્ષો સુધીનો સમય લાગી જાય છે અને ફ્યુચરને લઈને અનસર્ટેનિટી બનેલી રહે છે. પણ લેટેસ્ટમાં યુએસસીઆઈએસની તરફથી સતત 2 એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, જેમણે આ લાંબી રાહની વચ્ચે એક નવી આશા જગાવી છે. ડિસેમ્બર 2025ના વિઝા બુલેટિનમાં એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા કેટેગરીઝની ડેટ્સમાં કેટલીક મૂવમેન્ટ જોવા મળી હતી. એની તરત પછી જાન્યુઆરી 2026નું વિઝા બુલેટિન આવ્યું, જેમાં ડેટ્સને હજુ આગળ વધારી દેવામાં આવી છે. હવે આ વખતે સૌથી વધારે ફાયદો EB1 અને EB5 કેટેગરીઝમાં ઇન્ડિયન એપ્લિકન્ટ્સને મળ્યો છે, જે છેલ્લા કેટલાય વર્ષોમાં સૌથી વધારે સ્ટક માનવામાં આવતું રહ્યું છે. હવે જાન્યુઆરી 2026ના બુલેટિન પ્રમાણે EB1 કેટેગરીમાં ઇન્ડિયન એપ્લિકન્ટ્સની લગભગ 1 વર્ષ સુધી ડેટ્સ આગળ વધારવામાં આવી છે. તો EB5 કેટેગરીમાં લગભગ 2 વર્ષની મોટી જંગ જોવા મળી છે. EB2 અને EB3 કેટેગરીઝમાં પણ મુવમેન્ટ થઈ છે, જેનાથી ભારત અને ચાઇના જેવા હેવીલી બેકલોગ દેશોના એપ્લિકન્ટ્સને કંઈક રાહત મળી છે. હવે આ ફેરફાર પોતાની રીતે તો મોટો છે, પણ અસલી અસર જે છે એની સાથે આવેલા બીજા ડિસિઝન્સ પર પડી છે. યુએસસીઆઈએસે કન્ફર્મ કર્યું છે કે જાન્યુઆરી મહિનામાં એપ્લિકન્ટ્સ પરમેનન્ટ રેસિડેન્સી માટે ફાઇલિંગ કરતી વખતે 2 અલગ અલગ ચાર્ટ્સનો ઉપયોગ કરી શકે છે. એનો મિનિંગ એ છે કે એપ્લિકન્ટ્સ હવે ફાઇનલ એક્શન ડેટ્સ કે ડેટ્સ ફોર ફાઇલિંગમાંથી કોઈ એકના આધાર પર ગ્રીન કાર્ડ એપ્લિકેશન ફાઇલ કરી શકે છે. હવે આ ફ્લેક્સિબિલિટી મોટે ભાગે દર મહિને નથી મળતી અને આ રીઝનથી એક્સપર્ટ્સ એને એક રેર ઓપોર્ચ્યુનિટી માની રહ્યા છે કે આ એક રેર ઓપોર્ચ્યુનિટી છે. હવે આ ડિસિઝનનો સીધો ફાયદો એ લોકોને મળી રહ્યો છે જે અત્યાર સુધી ફાઇનલ એક્શન ડેટ્સને લીધે એપ્લિકેશન ફાઇલ નથી કરી શકી રહ્યા. હવે ડેટ્સ ફોર ફાઇલિંગ થ્રુ એવા પ્રોફેશનલ પણ એલિજિબલ થઈ ગયા છે જેમની પ્રાયોરિટી ડેટ હજુ ફાઇનલ સ્ટેજ સુધી નથી પહોંચી. તો ઇમિગ્રેશન લોયર્સનું કહેવું છે કે આ કોમ્બિનેશને એલિજિબિલિટીનો ક્રાઇટેરિયા અચાનક મોટો કરી દીધો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે યુએસસીઆઈએસ કદાચ એટલે ડેટ્સને આગળ વધારી રહ્યું છે કેમ કે સિસ્ટમમાં ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સની સંખ્યા ઓછી થઈ રહી છે. પ્રોસેસિંગ ડિલેઝ, વધારે સ્ક્રુટિની અને વધતી રિજેક્શન ડેટ્સને લીધે અવેલેબલ વિઝા પૂરેપૂરા યુઝ નથી થઈ શકતા. તો એજન્સી ઈચ્છે છે કે વધારે લોકો ફાઇલિંગ કરે એટલે વિઝા અનયુઝ ના રહે. ફોર્મર યુએસસીઆઈએસ ઓફિશિયલ અને ઇમિગ્રેશન એક્સપર્ટ માઇકલ બલવટના કહેવા પ્રમાણે આટલી મોટી એડવાન્સમેન્ટ અનએક્સપેક્ટેડ છે. તો એમનું કહેવું છે કે ભાઈ ઇતિહાસ એ બતાવે છે કે જ્યારે પણ ડેટ્સ અચાનક આટલી સ્પીડમાં આગળ વધે છે તો એની પછી રેટ્રોગ્રેશન એટલે કે ડેટ્સનું પાછળ જવાનું પણ રિસ્ક એટલું જ બનેલું રહે છે. એટલે જે લોકો અત્યારે એલિજિબલ થયા છે એમણે આવા વધારે રાહ જોવાનું ના રાખવું જોઈએ, એમના માટે નુકસાનકારક રહી શકે છે. ઇમિગ્રેશન લોયર સતત એ સલાહ આપી રહ્યા છે કે આ ચાન્સને હરવાશથી લેવામાં ના આવે. ફાઇલિંગ વિન્ડો બહુ નાની છે અને જાન્યુઆરી 1થી 31 સુધી જ ખુલ્લી રહેશે. એનો મિનિંગ એ થયો કે ભાઈ એપ્લિકન્ટ્સની પાસે ખાલી 1 જ મહિનો છે કે જેમાં એમને પૂરેપૂરી તૈયારીની સાથે એપ્લિકેશન ફાઇલ કરવી પડશે. હવે આ દરમિયાન ડોક્યુમેન્ટેશન પૂરું થવું પણ જરૂરી છે. યુએસસીઆઈએસ હવે ક્લિયર કહી ચૂક્યું છે કે ભાઈ I-485 એપ્લિકેશનની સાથે મેડિકલ એક્ઝામિનેશન પણ એ સમયે સબમિટ કરવું જ પડશે. એટલે જો મેડિકલ રિપોર્ટિંગ મિસિંગ રહેશે તો એપ્લિકેશનમાં ડિલે કે પછી રિજેક્શનનું જોખમ વધી શકે છે. એટલે લાસ્ટ મોમેન્ટ પર તૈયારી કરવાથી બચીને રહેવું બહુ જરૂરી છે. ઇમિગ્રેશન લોયર સંગીત મુકુંદન પ્રમાણે ખાસ કરીને EB1 અને ઇન્વેસ્ટર વિઝા EB5 કેટેગરીઝમાં જે મોમેન્ટમ બની છે એને સમજદારીથી હેન્ડલ કરવી જોઈએ. એપ્લિકન્ટ્સે પોતાના પ્રોફેશનલ કરિયરને ધ્યાનથી જોવું જોઈએ. એ સમજવું જોઈએ કે એમની સ્ટ્રેન્થ શું છે અને એમણે પોતાની ફિલ્ડમાં શું કન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો EB1 એ કેટેગરીમાં સ્ટ્રોંગ કેસીસ બનાવવા માટે અચીવમેન્ટ્સ અને વર્ક ઇમ્પેક્ટનું ક્લિયર ડોક્યુમેન્ટેશન બહુ જ જરૂરી હોય છે. તો એપ્લિકન્ટ્સે એ બતાવવાનું હોય છે કે એમનું કામ ખાલી રૂટીન નથી, પણ એમની ફિલ્ડમાં એમની અલગ આઈડેન્ટિટી છે. આ પ્રોસેસમાં ઉતાવળ નહીં પણ ફોકસ્ડ અને કેરફુલ પ્રિપેરેશનની જરૂર હોય છે.
જે ઇન્ડિયન પ્રોફેશનલ્સ વર્ષોથી ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા છે એમના માટે એક્સપર્ટ્સનો મેસેજ બહુ ક્લિયર છે કે ભાઈ આ ચાન્સ અનકોમન છે અને લાંબા સમય સુધી ખુલ્લો નથી રહેવાનો. જો તમારી પ્રાયોરિટી ડેટ હવે ફાઇલિંગ ચાર્ટમાં આવી રહી છે તો ડિલે કરવું ફ્યુચરમાં પસ્તાવાનું રીઝન બની શકે છે. ઇતિહાસ એ જ કહે છે કે જ્યારે ડેટ્સમાં મોટી એડવાન્સમેન્ટ આવે છે તો એની પછી મોટાભાગે રેટ્રોગ્રેશન પણ જોવા મળે છે. એટલે એ વિચારીને અટકી જવું કે આગળ હજુ સારો ચાન્સ આવશે તો એ બહુ મોટું રિસ્ક હોઈ શકે છે. આ સમયે પ્રેક્ટિકલ અને ટાઈમલી ડિસિઝન લેવું બહુ વધારે જરૂરી છે. તો હવે એના પર તમારો શું ઓપિનિયન છે? કમેન્ટ્સ કરીને જણાવો. આવી જ અપડેટ્સ માટે, વિડીયોઝ માટે, ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો.